ઓકે, તો આપણે હાલ દાખલા નંબર 13 હવે આપણે દાખલા નંબર 14 જોઈએ છીએ. તો દાખલા નંબર 14 માં કાર્ડ્સ એટલે કે પત્તાઓની વાતો અહીંયા કરવામાં આવી છે. તો મેં પત્તાઓનો શોર્ટ વિડીયો જે છે એક નાનકડો વિડીયો બનાવીને મેં પહેલાથી જ અપલોડ કરી દીધેલો છે. તો તમે ચેનલમાં જઈને મારો વિડીયો જોઈ શકો છો, જેમાં મેં પત્તા વિશે બધી જ માહિતી આપેલી છે. તમને કોઈ પણ કન્ફ્યુઝન નહીં થાય. પહેલા તમારે એ વિડીયો જોવો પડશે, પછી તમે આ વિડીયોમાં તમે પત્તાના દાખલા કરશો, તમને ફટાફટ આવડી જશે કોઈ પણ કન્ફ્યુઝન વગર. બરાબર છે? તો આપણે પહેલા જે લોકોએ મારો વિડીયો નથી જોયો એ લોકો જઈને પહેલા પત્તા વાળો વિડીયો જોઈ લેશે, જેથી એમને કોઈ પણ કન્ફ્યુઝન નહીં રહે અને દાખલા ફટાફટ આવડવા લાગશે. તો આપણે હવે દાખલા પર જઈએ છીએ. દાખલામાં એવું કહે છે કે સરખી રીતે સીટેલા 52 પત્તાની કોથળીમાંથી એક પત્તું કાઢવામાં આવે છે. આપણે પહેલા એની સંભાવના લખી લઈએ કે કઈ કઈ સંભાવના પૂછી છે. તો એ પૂછે લાલ રંગનો રાજા, લાલ રંગનો રાજા. ઓકે, સેકન્ડ સંભાવના એની છે મુખ મુદ્રા વાળું પત્તું, મુખ મુદ્રા વાળું પત્તું હોય. થર્ડ એની સંભાવના છે લાલ રંગનું મુખ મુદ્રા વાળું પત્તું, લાલ રંગનું મુખ મુદ્રા વાળું પત્તું. ઓકે, ચોથી એની સંભાવના છે લાલનો ગુલામ હોય. શું હોય? લાલનો ગુલામ હોય. આમાં તમને બહુ કન્ફ્યુઝન થાય એવું છે. બરાબર છે? આમાં લાલનો અને લાલ રંગનો અલગ અલગ જોવું પડે છે. પાંચમું છે તાળીનું પત્તું હોય. અને છઠ્ઠું છે ચોકટની રાણી હોય. ચોકટની રાણી હોય. ચોકટ એટલે ચોપાટ પણ થાય. બરાબર? ચોકટની રાણી કહો કે ચોપાટની રાણી કહો, ડાયમંડ કહેવાય, ગમે તે આપણે કહી શકીએ છીએ. ઓકે, હવે એમાં એવું કીધું છે, આપણે ફર્સ્ટ લઈએ તો લાલ રંગનો રાજા હોય. તો પત્તા રાજાના એટલે કે કિંગના કોઈ પત્તા 4 હોય છે. બરાબર છે? કેટલા પત્તા હોય છે? એના 4 પત્તા હોય છે. અને 4 પત્તામાંથી શું 4 કયા કયા હોય છે પત્તા? ખબર છે? ના, નહીં ખબર હોય. હે ને? 4 પત્તા આવા હોય છે, જોઈ શકો છો તમે. આ 4 પત્તા અહીંયા હોય છે. ઓકે, એમાંથી આ જે છે કલ્લી છે, આ કાળી છે, આ લાલનું પત્તું છે, અને આ ચોકટ છે, ચોકટની રાણી છે. ઓકે, આ ચોકટનો રાજા છે. તો હવે એમ કહ્યું છે કે લાલ રંગનો રાજા. તો લાલ રંગનો કીધું છે એટલે આમાં કોઈ એવું કીધું નથી, તમને સ્પેસિફાઈંગ નથી આપ્યું કે ચોકટનું કે લાલનું, એવું નથી કીધું. તમને એવું કીધું છે કે લાલ રંગનો રાજા. તો લાલ રંગના ટોટલ કેટલા રાજા હોય? 2 રાજા હોય છે. બરાબર છે? આના પરિણામમાં શું આવે? 2 આવશે. તમને ખબર પડી? તો હવે આપણે એને લખીએ. તો લાલ રંગનો રાજા હોય તે ઘટનાનું એ કહેતા. બરાબર છે? દરેક લખી દે છે P of A બરાબર ઘટના એના પરિણામ, અને નીચે આવશે કુલ પરિણામ. બરાબર છે? તો P of A બરાબર શું આવશે? તો P of A બરાબર શું આવે? એના પરિણામ આપણને કેટલા મળે? લાલ રંગનો રાજા કેટલા હોય? 2 હોય. અને કુલ પત્તા કેટલા હોય? 52 હોય. કુલ પત્તા કેટલા હોય? 52 હોય. તો 52 માંથી આપણને 2 મળે ને, તો આનો છેદ ઉઠશે. 2 કા 2 અને 26 નું 52 થાય. આવે છે તમારો આન્સર. સેકન્ડ છે મુખ મુદ્રા વાળું પત્તું હોય. એવું નથી કીધું કે કાળા કલરનું મુખ મુદ્રા વાળું કહેવાય, લાલ કલરનું મુખ મુદ્રા વાળું, કે ગુલાબનું મુખ મુદ્રા વાળું, કિંગનું, એ
ક્વીન એવું કીધું નથી તમને, એટલે આપણે મુખ મુદ્રા વાળા બધા પત્તા લઈ લેવાના. મુખ મુદ્રા વાળા ટોટલ કેટલા પત્તા છે? 12. જોઈએ આપણે મુખ મુદ્રા વાળું પત્તું હોય તે ઘટના ને બી કહેતા. P of B ઘટના બી ના પરિણામ. શું આવશે નીચે? કુલ પરિણામ. ઓકે, તો P of B જોઈએ કઈ રીતે તમે કહો છો 12 પત્તા કઈ રીતે થાય? તો જો કે ના 4 પત્તા હોય. કેટલા હોય? કિંગ ના 4 પત્તા, ચારે 4 મુખ મુદ્રા વાળા હોય. પછી આવે છે ક્વીન. ક્વીન ના પણ 4 પત્તા હોય, ચારે 4 મોઢાની આકૃતિ વાળા હોય, એટલે મુખ મુદ્રા વાળા. અને જે ના 4 પત્તા હોય એ પણ કયા હોય? મુખ મુદ્રા વાળા હોય, મોઢાની આકૃતિ વાળા હોય છે. એટલે ચારે 4 ત્રણે 3 જે છે તો 3 ચોક કેટલા થયા? 12 થાય છે. તો આપણે આનું પરિણામ શું આવશે? 12. અને નીચે આપણે ટોટલ પત્તા કેટલા છે? 52. બરાબર છે? ઓકે, એટલે છેદ ઉડે છે. શું ઉડે છે? જો આના છેદ ઉડે છે. આપણે ઉડાડીએ છેડાના. ચલો પહેલા આપણે એકદમ સિમ્પલ થી કરજો. પહેલા આના અડધા કરવાના અને આના અડધા કરવાના. તો 12 ના અડધા કેટલા થાય? 6. 52 ના અડધા કેટલા થાય? 26. હજુ આના તમે અવર પછી જોવાનું કે હા આન્સર આવી ગયો. હજુ આના અડધા થાય એવા છે? હા થાય એવા છે. તો હજુ કરવાના. 6 ના અડધા કેટલા થાય? 3. 26 ના અડધા કેટલા થાય? 13. હવે જોવાનું, હવે આના અડધા થાય એવા છે ખરી? આના અડધા થાય એવા નથી. 3 ના અડધા ના થાય. તો અહીંયા આપણે જવાબ સ્ટોપ કરી દેવાનો. તો નીચે લખવાનું આવે છે પછી P of B કરીને. આન્સર શું આવ્યો? 3 ના છેદમાં 13. ઓકે, ખબર પડી? આ રીતે અડધા નોર્મલ સંખ્યા હોય તો અડધા અડધા કરીને આન્સર લાવી દેવાનું. બરાબર? ત્રીજું, લાલ રંગનું મુખ મુદ્રા વાળું પત્તું. લાલ રંગનું મુખ મુદ્રા વાળું પત્તું હોય તે ઘટના કહેતા. P of P ઘટના P ના પરિણામ. નીચે આવશે કુલ. P of P ઘટના P ના પરિણામ. નીચે આવશે કુલ પરિણામ. બરાબર છે? P of P બરાબર. પહેલા તો એમ કીધું છે કે લાલ રંગનું મુખ મુદ્રા વાળા આપણને ખબર છે કે 12 પત્તા હોય, પણ લાલ રંગના કીધું, કાળા રંગના નહીં. બરાબર છે? સમજીએ આપણે કે ક્વીન અને જે. બરાબર છે? આના 4 પત્તા હોય છે. બરાબર, ખબર છે તો આપણને. ઓકે, આમાંથી 4 પત્તામાંથી 2 લાલ હોય છે, 2 કાળા હોય છે. આમાં પણ એવું હોય છે, લાલ અને કાળા, લાલ અને કાળા. 2 જ હોય છે. 2 આના લાલ, 2 આના લાલ અને 2 આના લાલ. તો કેટલા થયા ટોટલ? 2 4 અને 6. 6 પત્તા થયા ટોટલ. તો લાલ રંગનું મુખ મુદ્રા વાળા પત્તાના પરિણામો શું થયા? 6 થયા. ઓકે, તો આ પરિણામ કેટલા આવે? 6. અને ટોટલ પત્તા કેટલા છે? 52. આના ભાગ પડશે. શું પડશે? 6 ના અડધા 3 અને 52 ના અડધા 26. આપણો થયો આન્સર. ઓકે, જોઈએ આપણે ચોથું.
ઓકે, તો ચોથાની સંભાવના આપણે જોઈ લઈએ છીએ. લાલ નો ગુલામ હોય, લાલ રંગનું નથી કીધું, લાલ નું ગુલામ કીધું છે. શું કીધું છે? લાલ નું ગુલામ હોય તે ઘટના ની બી, એ બી સી અને ડી કહેતા. શું હશે? ડી કહેતા. તો પી ઓફ ડી બરાબર ઘટના ડી ના પરિણામ. નીચે આવશે કુલ પરિણામ. બરાબર છે. લાલ નો ગુલામ એટલે લાલ રંગનું દરેક પત્તું એક જ હોય. લાલ રંગના બે હોય. ટોટલ લાલના કેટલા પત્તા હોય ખબર છે ને? 26. લાલ રંગના ટોટલ 26 પત્તા હોય, જેમાં લાલનો અને ચોકટ હોય. તો એમાં ગુલામ એક જ હોય. લાલનો ગુલામ એક હોય અને લાલ કલરની ચોકટનો ગુલામ એક હોય. એમ કહીએ ટોટલ લાલ રંગના બે ગુલામ હોય. લાલ રંગના બે ગુલામ હોય, પણ એમાંથી એક ચોકટનો ગુલામ હોય અને એક લાલનો ગુલામ હોય. તો એ ટોટલ શું આવશે? એક જ આવશે. 1/52 આવશે. પી ઓફ ડી બરાબર. કેમ? લાલનો ગુલામ એક જ હોય. જો હું તમને ગુલામ બતાવું છું, આ છે ગુલામ, બરાબર. આને જે એટલે ગદ્દો અને ગુલામ કહેવાય. બરાબર છે. જો પણ આમાં શું થયું છે કે લાલનો ગુલામ, તો પહેલા તો કાળા કલરના તો મૂકી દેવાના સાઈડમાં, એ તો આવે જ નહીં. લાલ નો કીધું છે, લાલ રંગનો નહીં. આમાં તો છે ને લાલનો ગુલામ આને કહેવાય, આને ચોકટનો ગુલામ કહેવાય. શું કહેવાય? ચોકટનો કહેવાય. આ લાલનો ગુલામ, લાલનો ગુલામ એક જ છે. તો આપણી સંભાવના શું આવશે? 1/52 આવે. શું આવે? 52. આના છેડે નહીં, લાલની સંભાવના એટલી છે. પછી છે આપણું પાંચમું. તો લખવાનું કાળીનું પત્તું હોય, તે ઘટના ઈ કહેતા. પી ઓફ ઈ ઘટના ઈ ના પરિણામ. બરાબર છે. નીચે આવશે કુલ પરિણામ. તમને સમજણ પડે છે ને મિત્રો? જો તમે મારી ચેનલમાં નવા હોય, તમે પહેલી વાર મારો વિડીયો જોઈ રહ્યા હોય, તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, વિડીયોને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો, જે વિદ્યાર્થીઓને સમજણ ના પડતી હોય અથવા જે લોકો શોધતા હોય એ લોકોને મળી રહે. ઓકે, તો આગળ શેર કરતા રહેજો વિડીયો. અને હવે આપણે જોઈએ તો આજે આપણે ઘટના એ કીધું છે, બરાબર છે. અને છે શું? કાળીનું પત્તું છે. કાળા કલરનું પત્તું નથી કીધું તમને, કાળીનું પત્તું કીધું છે. કાળીનું પત્તું એટલે જે રીતે મેં તમને અહીંયા બતાવ્યું ને, ગુલાબનું પત્તું, એમ કાળીના ટોટલ 13 પત્તા હોય. કેટલા પત્તા હોય? કાળીના ટોટલ 13 પત્તા હોય. એમાં તમને એવું નથી કીધું કે કાળીનું શું કહેવાય બેગમનું પત્તું અથવા કાળીનો રાજા અથવા કાળીનો ગુલામ એવું કઈ કીધું નથી. કાળીનું પત્તું કીધું છે. તો કાળીના 13 પત્તા હોય. કેટલા હોય? 13 પત્તા. કુલ પત્તા કેટલા છે? 52. બરાબર. તો આનો છેદ ઉડે છે તો 13 × 13 થશે અને 13 × 4 52. એક સરળ સાઉન્ડનો આન્સર આવે છે. હવે આપણે જોઈએ છીએ છઠ્ઠું, ચોકટની રાણી લો. જેમ આપણે લાલનો ગુલામ લીધો એમ ચોકટની રાણી લેવાની. ચોકટની રાણી હોય તે ઘટના એફ કહેતા. પી ઓફ એફ બરાબર ઘટના એફ ના પરિણામો. કુલ પરિણામો. બરાબર છે.
F બરાબર કાળી શું કીધું છે રાણી કઈ રાણી તો ચોખટની રાણી કીધું એવું નથી આપણે કે કાળા કલરની રાણી કે લાલ કલરની રાણી એવું આપ્યું ચોખટ એટલે લાલ કલરમાં આવે કયા કલરમાં આવે લાલ કલરમાં આવે આપણે રાણી જોઈ લઈએ છીએ બધી ચલો રાણી આવી ગઈ બધી આ જે છે પલ્લીની રાણી છે એટલે એને મૂકી દેવાની આ જે છે કાળીની રાણી છે એને મૂકી દેવાની આ જે છે એ લાલની રાણી છે એને મૂકી દો બચી ચોખટની રાણી કેટલી છે ચોખટની રાણી કેટલી એક ઓકે તો ચોખટની રાણી એક છે તો આનો સંભાવના શું આવશે 1/52 ઓકે શું આવે 1/52 તો આ તો હતો દાખલા નંબર 14 હવે આપણે જોઈએ છે દાખલા નંબર 15 આ દાખલામાં તમને કોઈ પણ ડિફિકલ્ટી હોય તો તમે મને કમેન્ટ કરો કે તમને કઈ સમજણ નથી પડી કયામાં તમને હજુ કન્ફ્યુઝન લાગે છે તમે કહેશો તો હું તમારું કન્ફ્યુઝન દૂર કરી શકીશ કમેન્ટ કરવાનું રાખો જેથી મને પણ ખબર પડે કે તમને ક્યાં ભૂલ પડે છે કઈ વસ્તુ વધારે સારી રીતે તમને કહી શકું છું ઓકે તો હવે આપણે દાખલા નંબર 15 જોઈશું